હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. વરસાદ જેવું વાતાવરણ છે. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવવાના છે લીંબુનું અથાણું. તો આપણે એટલા બધા લીંબુ લઈ લીધા છે અને ચાલો આપણે આને જઈએ ધોવા. વાત તો સહી છે. બસ એટલું જ ઘણું. હવે જોઈને તો આપણે લીંબુ ધોયા છે, તો હવે આપણે આને સાફ કરી દઈશું. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. બધા હૂકવી દે. આપણા લીંબુ મસ્ત રીતે સાફ થઈ ગયા છે. તો આપણે હવે લીંબુમાં 4 ભાગ કરવાના છે. તો જો આપણે આવી રીતના 4 ભાગ કરશું. કાપા મારવાના છે, કાપા. તો આપણાથી કટ ન થયા. તો જો મારા પપ્પા હવે આપણી હેલ્પ કરે છે. મારા પપ્પા હવે આમાં મારે છે કાપા. આપણે જો હળદરનું અને મીઠાનું પેસ્ટ બનાવવાની છે. તો હવે આપણે ફટાફટ હળદર નાખીએ. હવે આપણે નાખીએ મીઠું. તો આપણે ફટાફટ रुको जरा, सबर करो. હું નાખ્યું એમાં? મીઠું અને હળદર. આપણે કાપા પડાઈ ગયા છે. તો આપણે હળદર ને આમાં મીઠું નાખવાનું છે. તો આપણે ફટાફટ આમાં ભરી દઈએ. આપણે આખા ભરવાના છે લીંબુના. તો આપણે હળદર ને મીઠું ને આખું મોઢે લગન પેક કરવાનું છે. આપણા લીંબુમાં મીઠું ને હળદર ભરાઈ ગયા છે. હવે આપણે એને રાખશું કાચની બરણીમાં. તો આપણે લઈ લઈએ કાચની બરણી. એટલે આપણે એમાં એક એક કરતા લીંબુ રાખશું. તો જો તમને લીંબુનું અથાણું ભાવતું હોય તો કમેન્ટમાં જણાવજો. અમને તો બહુ ભાવે છે. તો આપણે આને 10-15 દિવસ પછી આપણે આને ખાઈ શકીએ. એકદમ મસ્ત રીતે ગળી જાય છે. બાકીની આ વધેલી હળદર અને મીઠું બે આપણે આમાં નાખવાનું છે. તો કેવો મસ્તનો મોસમ છે વરસાદ જેવો. તો આપણે હમણાં કેટલા દિવસથી નિશાળે ગયા છે એટલે બ્લોગ ઉતારી શકતા નથી. લેસન આપણે થોડુંક વધુ આપે છે. એવા હાટી આપણે વધારે બ્લોગ ઉતારી નથી શકતા. આજે તો શનિવાર, એવા હાટી આજે અમે બપોરે 11 વાગે છૂટી ગયા. તો આજે અમે બનાવી નાખ્યો તો બ્લોગ એક. તો આપણે હવે બનીને પેક કરીને આપણે આને મૂકી દઈશું રસોડામાં. 10-15 દી પછી ખાવા થઈ જશે. खत्म. આપણે મળશું નેક્સ્ટ વિડિયો. बाय बाय, टाटा, गुड बाय, गया. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો? ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.